ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। સોમનાથ નજીક આવેલા રેલવે સ્ટેશન નજીક લાંબા સમયથી સરકારી જમીન પરના દબાણો હતા તે દૂર કરવામાં આવ્યા। કલેક્ટરની સૂચનાથી આ દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ। 12 જેટલા આસામીઓને નોટિસ બજાવાઈ હતી અને અહીં રહેણાંક મકાનો અને અન્ય દબાણો હતા તેમના સામે કાર્યવાહી કરાઈ। વેરાવળ એસડીએમ, મામલતદાર, કર્મચારીઓ સહિત પોલીસના કાફલા સાથે આ દબાણો દૂર કરાયા હતા અને બાદમાં આ જમીન પર ફેન્સિંગની કામગીરી હાથ ધરાઈ। આપણે ત્યાં પ્રભાસ પાટણમાં રેલવે સ્ટેશનની બાજુમાં જે સરકારી જગ્યા છે ત્યાં બસ પોર્ટ બનાવવાનું એસટી વિભાગ એક વિચારી રહ્યું છે અને એનું પ્લાનિંગ પણ થઈ ગયું છે। તો એક મોડલ બસ સ્ટોપ ઊભું થાય એટલા માટે જગ્યાની ફાળવણી કરવાની છે। એમની જે રિક્વાયરમેન્ટ જગ્યા છે એનું આજે માપણીની કાર્યવાહી ચાલુ છે અને સાથોસાથ જે નડતરરૂપ જે દબાણો હોય એ પણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। સાંજ સુધીમાં આ કાર્યવાહી પૂરી કરી અને જેટલી માગણી છે જે મોડલ બસ સ્ટેશન બનાવવાની એ જગ્યા છે એનો કબજો સોંપવાની કાર્યવાહી છે એ ચાલુ કરી દેવામાં આવે।